મિત્રો હાલો આજ આપણે છે ને અમારા ખેતરમાં જો અમારા ખેતરમાં પાણી ચાલી રહ્યું છે. અમે અત્યારે એક નેચરલ એસીમાં છીએ. નેચરલ એસી જો છે, જો ઠંડા પાણીમાં પગ છે. જો નેચરલ એસી છે. જોયું મિત્રો અમારા લીંબુ તો જુઓ તમે, જો કેમ છે અમારા લીંબુ. જોઈએ ને અમારા લીંબુ ઓર્ગેનિક લીંબુ છે. આમાં કોઈ પણ જાતની દવા છાંટવામાં આવતી નથી. જોયું મિત્રો. પછી અમારા જો કેળા જોઈએ તમે, કેળા જો અમારા કેળા, જો કેળાનું છે ઝાડવું છે. આમાં અમે ઓરણું બાંધી દીધું જેથી કોઈ જાનવર ખાય નહીં. પછી જો અમે અમારા ખેતરમાં તાઇવાન જમરૂખી પણ વાવેલી છે. જો આ છે, જો તો પોપિયા છે. પણ જો આ એક અડધા કિલાથી 1 કિલાનો જો આ જાંબુ છે, જમરૂખ છે. જો મિત્રો જો અવડું ગ્લાસ જાળવામાં જમરૂખ આવી ગયા. જો એટલે બીજું જો અમે અમારા ખુદના ખાવા માટે તરબૂચના વેલા વાવેલા છે. જો મિત્રો જો તરબૂચ તમને બતાવી રહ્યો છે. તરબૂચ જો અવડું તરબૂચ થઈ ગયું. જો મિત્રો જો તો આ તરબૂચ છે. જો આવડું તરબૂચ થઈ ગયું. જો એટલે અમે ખુદના માટે બધું વાવીએ છીએ ભાઈ. બજારનું ખાવું કરતાં ઘરનું ખાવું સારું. એમાં દવા ભેળસેળ. પછી ચીબડા વાવેલા છે. જો ચીબડા જો ચીબડું તોડીને ખાઈએ છીએ ભાઈ. જો ચીબડું એટલે અમે ચીબડા પણ વાવેલા છે. જો મિત્રો આપણો વિડીયો જોતા રહેજો, મજા આવશે. આપણી પાસે તમને જુઓ. પછી આ મરચીના બી છે. પછી જો નાના તરબૂચ છે અહીંયા થઈ ગયા છે. જો મિત્રો જો તરબૂચના વેલા છે. હજી પણ વાવ્યા છે. હજી પણ વાવશું અમે. આગળ પાછળ આપણે ઘરના તરબૂચ ખાતા રહેવાના છે. પછી જો અહીંયા અમારે સફેદ જાંબુનું ઝાડવું છે. જો સફેદ જાંબુનું ઝાડવું પણ છે. જો જાંબુ તો જો તમે, સફેદ જાંબુનું ઝાડવું છે. એટલે ઘણા બધા ચીકુડી છે ભાઈ. ચીકુડી. પછી જો ટમેટા છે. પણ અહીંયા પણ તરબૂચ વાવેલું છે. જુઓ તમે, જોઈ લ્યો અને મજા કરો ભાઈ. આ લીંબુડીની ઝાડવું છે. તમે જુઓ કેમ આપણું કુદરતી એસી છે. અને જો ભાઈ હું અહીંયા સૂતો હોઉં. જો આપણો ખાટલો એસીમાં છે ને. એસી જો મજા આવે. જો ખાટલે સૂતો છો ને મજા કરું છું અને ચીબડું ખાઉં છું. જો કેમ મિત્રો, ગમ્યો ને આપણો વિડીયો? તો આવજો જોવા અને અમારા ખેતરની મુલાકાત લેજો. જો કોઈની ઈચ્છા થાય કે આપણે ખેડૂતના ગાર્ડનમાં જવું છે તો આવજો. મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, કમેન્ટ, શેર કરજો.